આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરતમાં બુટલેગરો એટલી હદે બેફામ બની રહ્યા છે કે તેઓ હવે પોલીસ પર હુમલાઓ પણ કરી રહ્યા છે। આવી જ એક ઘટના સુરતના સિંગણપોર પોલીસ મથકમાં બની હતી, જેમાં મહિલા પોલીસ કર્મીઓ પર બુટલેગરોએ રિક્ષા ચડાવી દીધી હતી, જેમાં મહિલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી। આ મામલે પોલીસે હાલ 3 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અનિલાબેન મોહનભાઈ ગત રાત્રે 9 વાગ્યે કર્ફ્યુના અમલ માટે તાલીમાર્થી મહિલા લોકરક્ષક સાધનાબેન ચંદુભાઈ દાફડાની સાથે ડભોલી બ્રિજ 4 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતા હતા। તે સમયે રિક્ષા આવતી નજરે ચડતા એએસઆઈ અનિલાબેને લાકડી તથા ટોર્ચના ઈશારા વડે રિક્ષા ઊભી રાખવા કહ્યું હતું, પરંતુ રિક્ષામાં દેશી દારૂ હોય ચાલકે રિક્ષા ઊભી રાખવાને બદલે એએસઆઈ અનિલાબેન અને લોકરક્ષક સાધનાબેન ઉપર રિક્ષા ચડાવી દેતા બંને પડી ગયા હતા। આથી અનિલાબેનને શરીરના ભાગે મૂંઢ માર વાગ્યો હતો, જ્યારે સાધનાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। મહિલા પોલીસ કર્મીઓને અડફેટે લઈ રિક્ષા ચાલક અને તેમાં પાછળ બેસેલા 2 અન્ય દેશી દારૂ ભરેલી રિક્ષામાં ત્યાં મૂકી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે સિંગણપોર પોલીસે અનિલાબેનની ફરિયાદના આધારે રિક્ષા ચાલક અનિલ યાદવ અને રિક્ષામાં સવાર અન્ય 2 મુન્ના શાહુ, રાકેશ સોરસિયા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી રિક્ષામાંથી દેશી દારૂ મળી આવતા તે અંગે પણ અલગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। satyday.com સુરત। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।